નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ વનસ્પતિઓની અંદરની દુનિયામાં. ક્યારે વિચાર્યું છે કે એમની અંદર શું ચાલતું હોય છે? આપણે આજે એ જ સમજવાના છીએ કે વનસ્પતિઓ પોતાની જરૂરી વસ્તુઓ જેમ કે પાણી અને ખોરાક એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચાડે છે. અને સાચું કહું તો આ આખી પ્રક્રિયા કોઈ જાદુઈ કરતબથી ઓછી નથી. હવે એક મિનિટ માટે વિચારો. એક મોટો વિશાળ ઝાડ. એના મૂળ તો જમીનમાં ઊંડે સુધી હોય છે. તો પછી એ છેક ઉપરની ટૂચ પર રહેલા પાંદડા સુધી પાણી કેવી રીતે પહોંચાડતું હશે? મતલબ ગુરુત્વાકર્ષણ તો બધી વસ્તુને નીચે ખેંચે છે, તો પાણી ઉપર કેવી રીતે જાય? આ એક બહુ મોટો સવાલ છે, અને ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. પણ એ રહસ્યને સમજતા પહેલાં આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. કોઈ પણ વનસ્પતિને જીવવા અને મોટા થવા માટે આખરે જોઈએ શું? એની મૂળભૂત જરૂરિયાતો શું છે? જો વનસ્પતિઓ બે અલગ અલગ જગ્યાએથી પોતાના માટે જરૂરી વસ્તુઓ ભેગી કરે છે. પહેલું તો હવામાંથી, જ્યાંથી એમને મળે છે કાર્બન ડાયોક્સાઇડ. આ ગેસનો ઉપયોગ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના માટે ઊર્જા એટલે કે ખોરાક બનાવવા માટે કરે છે. અને બીજું જમીનમાંથી, જ્યાંથી એ પાણી અને નાઇટ્રોજન, સલ્ફર જેવા કેટલાય જરૂરી ખનિજ તત્વ ચૂસે છે. આ બધું એના શરીરના બંધારણ અને બીજા કામો માટે એકદમ જરૂરી છે. તો હવે અહીંયા જ અસલી સમસ્યા શરૂ થાય છે. વિચારો, કાર્બન ડાયોક્સાઇડ તો પાંદડામાં આવે છે અને પાણી અને ખનિજ તત્વો તો મૂળમાં છે. આ બંને જગ્યાઓ વચ્ચે તો ઘણું અંતર હોય છે. તો પછી આ બધી વસ્તુઓ આખા છોડમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પહોંચે કેવી રીતે? આ જ છે મોટો પડકાર. હવે જુઓ, જો કોઈ નાનો છોડ હોય તો એમાં આ કામ સહેલું છે. મૂળ અને પાંદડા વચ્ચે અંતર ઓછું હોય, એટલે પાણી અને ખોરાક ધીમે ધીમે પ્રસરણની પ્રક્રિયાથી આમ તેમ ફેલાઈને પહોંચી જાય. બરાબર ને? પણ હવે કલ્પના કરો એક વિશાળ વડના ઝાડની. એમાં તો મૂળ અને પાંદડા વચ્ચે સેંકડો ફૂટનું અંતર હોય. ત્યાં આ ધીમી ગતિની પ્રસરણની પ્રક્રિયા તો બિલકુલ કામ ન લાગે. એ તો જાણે કે ટપાલથી સંદેશો મોકલવા જેવું થયું, જ્યારે જરૂર તો ઈમેલની છે. તો પછી સવાલ એ જ રહે છે, જો આ ધીમી પ્રક્રિયા મોટા વૃક્ષો માટે કામની નથી, તો પછી એમની પાસે આનો શું ઉપાય છે? એ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કેવી રીતે કરતા હશે? અને જવાબ છે એકદમ સ્માર્ટ અને સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હા, વનસ્પતિઓ પાસે પોતાની એક આખી પરિવહન વ્યવસ્થા હોય છે. ચાલો આ જબરદસ્ત સિસ્ટમની અંદર જઈને જોઈએ કે એ કામ કેવી રીતે કરે છે. આને સમજવા માટે એવી કલ્પના કરો કે જાણે વનસ્પતિના થડ અને ડાળીઓની અંદર પાઇપોનો એક આખો હાઇવે પથરાયેલો છે. એક જટિલ નેટવર્ક જે પાણી અને ખોરાક જેવી જરૂરી વસ્તુઓને એકદમ ઝડપથી એક છેડેથી બીજા છેડે પહોંચાડે છે. બસ આ જ છે મોટા વૃક્ષોનું સૌથી મોટું રહસ્ય. હવે વિજ્ઞાનની ભાષામાં આ હાઇવેને વાહક પેશીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કંઈ બીજું નહીં પણ ખાસ પ્રકારના કોષોથી બનેલી નાની નાની નળીઓનું એક ગૂંચળાદાર નેટવર્ક છે, જે મૂળથી લઈને પાંદડા સુધી આખા છોડમાં ફેલાયેલું હોય છે. અને આ હાઇવે સિસ્ટમમાં બે મુખ્ય લેન છે એમ કહી શકાય, બે મુખ્ય પાઇપલાઇન. એક છે જલવાહક પેશી, જેને આપણે અંગ્રેજીમાં ઝાયલમ કહીએ છીએ, અને બીજી છે અન્નવાહક પેશી એટલે કે ફ્લોઅમ. બસ આ બે નામ યાદ રાખજો. તો ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ અને જોઈએ કે આ બંને પાઇપલાઇન, જલવાહક અને અન્નવાહક, પોતપોતાનું કામ કેવી રીતે કરે છે. આપણે આ બંનેના કામને એકદમ સરળ રીતે સમજી શકીએ છીએ. જે જલવાહક પેશી છે એટલે કે ઝાયલમ, એનું કામ છે પાણી અને જમીનમાંથી મળેલા ખનિજ તત્વોને મૂળમાંથી ઉપર પાંદડા સુધી પહોંચાડવાનું. એનો રસ્તો હંમેશા ઉપરની તરફ જ હોય છે. હવે વાત કરીએ અન્નવાહક પેશી એટલે કે ફ્લોઅમની. એનું કામ છે પાંદડામાં પ્રકાશ સંશ્લેષણથી બનેલા ખોરાકને છોડના બીજા બધા ભાગો સુધી પહોંચાડવાનું. અને એ ખોરાકને ઉપર નીચે બધી દિશાઓમાં લઈ જાય છે, જ્યાં પણ જરૂર હોય ત્યાં. તો જલવાહક પેશીને આપણે એક વન વે સ્ટ્રીટ કહી શકીએ. એનો રસ્તો ફિક્સ છે, નીચેથી ઉપર. પહેલું સ્ટેપ, મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો શોષી લે છે. અને બીજું સ્ટેપ, જલવાહકની પાઇપો આ પાણીને ગુરુત્વાકર્ષણની સામે લડીને સીધું ઉપર પાંદડા સુધી પહોંચાડી દે છે. એકદમ સીધી અને સરળ વ્યવસ્થા. હવે વાત કરીએ અન્નવાહક પેશીની. આ તો જાણે છોડની પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ છે. પાંદડા એ છોડનું રસોડું છે, જ્યાં પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બને છે.
પછી અન્નવાહકની નળીઓ આ તૈયાર થયેલા ખોરાકનું પેકેટ લઈને છોડના દરેક ભાગમાં પહોંચાડે છે. નવી ઉગી રહેલી કુંપળ હોય, કોઈ ફળ બની રહ્યું હોય કે પછી મૂળને પણ ઊર્જાની જરૂર હોય, આ ડિલિવરી સર્વિસ બધે જ પહોંચી જાય છે. સારું, તો આપણે આખી સિસ્ટમ તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ જાણવું આટલું જરૂરી કેમ છે? આ વનસ્પતિની આંતરિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું મહત્વ શું છે? કારણ કે આ કોઈ નાની સૂની વાત નથી. આ એક એવી શાંત પણ ખૂબ જ શક્તિશાળી વ્યવસ્થા છે. એક કુદરતી એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો, જે વનસ્પતિઓને ગુરુત્વાકર્ષણ જેવા બળને પણ માત આપીને આકાશ તરફ ઊંચે ને ઊંચે વધવાની તાકાત આપે છે. અને આ જ વાત સૌથી મહત્વની છે. આ જે આંતરિક પ્લમ્બિંગ સિસ્ટમ છે ને, એના કારણે જ પૃથ્વી પર મોટા મોટા વૃક્ષોનું અસ્તિત્વ શક્ય બન્યું છે. અને વિચારો, જો મોટા વૃક્ષો જ ન હોત, તો જંગલો ન હોત, આખું ઇકોસિસ્ટમ ન હોત, અને એના પર આધાર રાખનારા અસંખ્ય જીવોનું શું થાત? આપણું જીવન પણ કેટલું અલગ હોત. એટલે જરા વિચારો, કેટલી અદ્ભુત વાત છે. એક નાનકડી અંદરની સિસ્ટમ પૃથ્વી પરના સૌથી મોટા જીવંત સજીવોને ટકાવી રાખે છે, એમને શક્તિ આપે છે. આના પરથી એક સવાલ મનમાં આવે છે કે આપણી આ દુનિયામાં આવા બીજા કેટલા અદૃશ્ય કુદરતી એન્જિન હશે જે આપણે જોઈ નથી શકતા, પણ તે ચૂપચાપ આપણી દુનિયાને ચલાવી રહ્યા છે અને આકાર આપી રહ્યા છે. ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?